તું લે ને યાર મને તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો સ્વાગત છે તમારા બધાનું આપણા આજના નવા ફ્રેશ વ્લોગમાં. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં. અને આ જો ભાઈ હવારમાં ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો પછી પહેલાં જય શ્રી કૃષ્ણ, હર હર. તો જો ભાઈ એને ઘરને તો ગોડું કરીને મૂકી દીધું છે. અને મેડમ શ્રી ઓહો હો હવારમાં મેડમ બોલો માથાનો ટોપલો વાળીને બેસી ગયા છો તેમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. યસ. તો ભાઈ આજે છે દોસ્તો, આજે છે આપણા લોકલાડીલા આર્ટિસ્ટ બીનાબેન પંચાલ, જે દેશી કોમેડી કરીને એમની ચેનલ છે યુટ્યુબમાં. એની અંદર હા શોર્ટમાં એમને ફેમસ થયા છે વેમિલા બૈરાના નામથી ફેમસ થયેલા છે. તો એમનો આજે જન્મદિવસ છે. તો એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજું કે એમના ઘરે બી અત્યારે જવાનું છે વડનગર. તો અત્યારે તો આપણે જમીન પછી એમની બેબીને લેવા જવાનું છે અમદાવાદ, અને એમની બેબીને લઈને પછી આપણે જવાનું છે વડનગર બીનાબેન પંચાલના ત્યાં એમનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે. તો તમે બધા બન્યા રહેજો, આપણે ત્યાં જઈશું એટલે તમને બતાવીશું બધું જ, બરાબર ને? ઓકે, તો ચલો હવે જઈએ. છોકરાને લેવા જવાનો ટાઈમ થયો છે. તો હા, તો ભાઈ જુઓ, પહેલાં ચાદર પથારવાનો ઓર્ડર, આ જે બેડ ઉપર બેઠે છે બેડ ઉપર ચાદર પથારવાનો ઓર્ડર આવી ગયો છે. હવે આ કામ આપણું છે ભાઈ, આ કામ એ લોકો કોણ છે? ઓકે, તો ચલો ભાઈ ચાદર પહેલાં ફટાફટ પાથરી લઈએ. તો ચલો દોસ્તો, જમવા માટે જમવાનું તૈયાર થઈ ગયું છે. એમ જમીન જવું છે પાછું અમદાવાદ પાછું જવાનું છે વડનગર. એટલે જમવાનું જો તો મસ્ત મજા આપણી ફેવરેટ સબ્જી છે. આ છે મૂળાની ભાજી. આ છે મૂળાની ભાજી, જે મૂળાના પત્તા હોય ને એની ભાજી બને છે. આ છે મિક્સ સબ્જી. મિક્સ એટલે બહુ મિક્સ નહીં, પણ બટાકા ફૂલ્યો અને ટામેટાનું રીંગણ અને રોટલી. એટલે મસ્ત મજાની સબ્જી, આપણી ફેવરેટ મૂળાની પત્તાની સબ્જી છે ને, મજા આવી જાય ખાવાની. હા, ઓકે. હા, તો ચલો જમી લઈએ. તો હેલો ગાઈઝ, નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. આપણા બેનની એક બેબી છે, એમના લેવા માટે. પછી એના લઈને જવાનું છે, તમને જે રીતે વાત કરતા બેનના ત્યાં બર્થડેમાં. અને અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. થોડા લેટ તો પડી ગયા છે, ટ્રાફિક ના નડે એટલે થયું. બાકી અત્યારે મેઇન હાઈવે પર તો ટ્રાફિક નથી, અને બપોરનો ટાઈમ છે એટલે વાંધો નહીં આવે. જોઈએ હવે સિટીમાં ટ્રાફિક કેટલો મળે છે. ચલો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે. આજે તમને સવારે વાત કરી હતી એ રીતે કે આપણા ખાસ મિત્ર એવા બીનાબેન પંચાલના ત્યાં એમનો આજે બર્થડે છે, એટલે વડનગર જવા માટે આપણે નીકળી ગયા છે. અને આગળ આપણા ખાસ મિત્ર એવા સાજનના સાહેબાજી આપણી રાહ જોઈને ઊભા રહ્યા છે. આપણે એમને મળીએ, હવે ફોન કરીએ કેટલા પહોંચ્યા છે. લગભગ પહોંચી તો ગયા જ છે. પિકઅપ કરવાના છે રસ્તામાં, ઉઠાઈ લેવાના છે એમને. એટલે જોઈએ કેટલા પહોંચ્યા છે. એમના મૂળ સ્ટેન્ડે જઈને આપણે ફોન કરીએ. તો જઈએ આપણે વડનગર સિટીમાં. તો ગાઈઝ જો આ લોકો તો આવી ગયા છે, અહીંયા આવ્યા છે બર્થડેમાં અને ફોટોશૂટ કરી રહ્યા છે. આ એમનો જન્મસિદ્ધ અધિકાર છે. અને ફોટોશૂટ માટે બી એક મેમ્બર જ બરાબર છે, બે જણા તો ફોટા પાડે છે. તો હવે ફૂલ ફોટોશૂટ અહીંયા થઈ રહ્યું છે. કોઈ જગ્યા બાકી રહેવી ના જોઈએ ફોટોશૂટ માટે. આવ્યા છે બીનાબેનના ત્યાં. તો ભાઈ અમારો ભાઈ પાડી રહ્યા છે ફોટો શૂટ. હા, તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે મેઇન બર્થડે ગર્લ. અને છેલ્લે ફાઇનલી બર્થડે ગર્લ જોડે ફોટોશૂટ કરાવી રહ્યા છે. અને જોડે શું આવ્યું છે? તો ભાઈ જે ફોટો પાડતો હોય એમની તકલીફ સમજવી જરૂરી છે. હા હા હા, વાહ ભાઈ વાહ. હા
પહેલા હું આવી હતી, પછી હું આવી થઈ, પછી હું આવી થઈ અને હું હવે આવી થઈ ગઈ છું. મતલબ પહેલા હું સૌથી સારી. આ વિડિયો આખી જિંદગી યાદ રાખજો. લાઈનમાં જ રહેવાનું હતું, પછી સાથે ચાલવાનું હતું, હાથ પકડીને ટેકનિક કરવાનું નથી. પણ એક પણ સાઈડમાં ઉભા વચ્ચે સ્પેસ આવો જોઈએ. જો તમે પહેલા તમારે પહેલા ચાલતા ઉભા રહી જવાનું. તમારે આ બાજુ તમારે પાછું અહીંયા ઉભા રહે ને અહીંયા વચ્ચે જગ્યા રાખવાની એટલે ચાલતા એમના લાઈટમાં આવો ગયા આમ. તો ગાઈઝ અહીંયા છેલ્લે બધા આવી ગયા છે અને ફોટોશૂટ ચાલી રહ્યું છે એમના, અને ખાસ અમારા સેલિબ્રિટીઓ બી છે અંદર થોડા ઘણા, અને આ એમના ચાલી રહ્યું છે, આ એમનું ચાલી રહ્યું છે. ચારે બાજુ હવનું કામ કરી રહ્યા છે. હું રહી ગયો. તો ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે એમનો કેક કટિંગનો, અને મહેમાનશ્રીઓ પણ આવી ગયા છે. सामने देखो પડવાના પાછળ ખાલી તમારા ફોનમાં વિડિયો કોલ નહીં ચાલુ હશે? જો કીધું પડે. हम जो सामे જાઓ. पहला खाली खवड़ाई दे दो પછી મોઢે રાખો. पहला खवड़ाई दो પછી ખાલી મોઢે રાખો. हम जो મોઢે તો રાખીએ. બે જણા હું વિડિયો બી ઉતારું, ફોટા પાડું. ઓકે આમ જો હવે વડી થોડી ખવડાવ દો. બધા વારા પડતે આવી જજો. ગાડી મારી ફ્લેશ આવી જાય પાછા બહુ અમારા અવાજ પર ખવડાવતા ના અમાર ભાઈ લે તું લે ને યાર મને મારું મોટું ચાલુ છે આ વિડિયો. છોકરો આ કરો. ઓકે બાલ કપાઈ દે ચો લાગે. પણ એમાં એવું તો ઘરવાળામાં કે હવે તો બહાર નીકળી ગયા અને દાઢી બી મોટી બધા બાલ બી મોટી કે હવે બાળક તો જેવું છે બિસ્કિટ તો મારું હતું લે એ તો ગાડી પડી ગયો ફોટો પડાવ જો અહીંયા
આપણે આવતા આ લોકોને લાગી છે ભૂખ બરાબર નહીં અને પછી ભૂખડો લોકો બેસી જશે કોઈની આ લોકો કોઈની રાહ જોવાના નથી હા ના તમે બધા ખાઓ હું વિડીયો ઉતારું પછી હું બેહું તો ભાઈ આ લોકોને ક્યારને બોલાવી રહ્યા છો પણ આ લોકો બી અહીંથી હલતા નથી અને આ લોકોને જમવું છે બેસી જાઓ ત્યારે આવજો તમે તાર બિંદાસ તો ભાઈ ફાઇનલ બધા એક એક કરીને જમવા માટે જઈ રહ્યા છે તો ભાઈ ચલો ફાઇનલી લાઈનમાં જોડાઈ જઈએ અને ખાઈ લઈએ આ બધા લે પછી આપણે લેવાની છે ના ના તું પછી મારા ભાગમાં નહીં આવવા દે પણ એ મને મારા ભાગમાં ખાવાનું નહીં આવવા દે પાછી હમણાં તો ચલો જમી લઈએ તો ભાઈ આ બધા તો ડીશો લઈ લઈને બેસી ગયા છે હવે હા 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 તો ભાઈ જમણવાર પતાવીને બધા તો અહીંયા બેસી ગયા છે શાંતિથી અને એમને એવું કહેવું છે કે આપણે જઈએ પણ શાંતિથી જવાનું છે એટલે બર્થડે ગર્લ જે છે એ જમવા બેસે છે જમીન આવે પછી આ લોકો નીકળવાનું છે ત્યાં સુધી બેસીને ગપ્પા મારીએ ત્યારે તો ભાઈ છેલ્લે બધા બેસી ગયા છે અને આમને બહુ બર્થડે ગર્લને બહુ ઉતાવળ હતી એટલે બેસી ગયા છે જોવા માટે કે ભાઈ શું શું આવી છે આ પેલી આ નાની ઢીંગલીવાળું ખોલો એ પહેલાં હા બરાબર એ નાની ઢીંગલીવાળું ખોલો તમે ખૂબ સરસ જો ફૂલની પોખડી સરસ આપ્યું છે એને નાની ઢીંગલીએ એવો કાચનું હોત પડી ના જાય ભાઈ ધ્યાન રાખજો હા 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 તો ભાઈ ગિફ્ટ સેશન પૂરું થઈ ગયું અમને ગિફ્ટ બધી ખોલી દીધી છે હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ તો ચલો ભાઈ આવજો બાય બધા મળીશું ફરીથી મળીએ પછી નેક્સ્ટ ટાઈમ બાય જય શ્રી કૃષ્ણ જય બે તો ભાઈ આવી ગયા છે આપણા ગ્રીન સિટી ગાંધીનગરમાં પહોંચી ગયા છે હવે મસ્ત મજાની ઊંઘ આવી છે લેટ તો થઈ ગયા છે પણ ગયા જઈને ફ્રેશ થઈને તરત સૂઈ જ જવું છે તો સ્વાગત છે તમારા બધાનું આપણા ગ્રીન ગાંધીનગરની અંદર